વસ લેવલ 2. ભાઈ આ ગુજરાતી મૂવી છે, બટ એવું ફીલ થઈ રહ્યું છે જે રીતે ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયા પર જે રીતે આની હાઇપ છે ને, એવું ફીલ થાય છે કે આ એક સાઉથ ઇન્ડિયન મૂવી છે. જેમ કોઈ સાઉથ ઇન્ડિયન મૂવી આવે છે પોતાના સસ્પેન્સ સાથે, થ્રીલ સાથે, અને જે લોકો કહેતા હોય છે કે ભાઈ અંડરરેટેડ મૂવી આવ્યું છે કોઈ, એવી જ રીતે નોન ગુજરાતી આખા ઇન્ડિયા લેવલ પર બધા જ લોકો વખાણ કરી રહ્યા છે. અને એઝ અ ગુજરાતી જો તમે હજુ સુધી વસ મૂવી નથી જોયું તો ભાઈ સૌથી પહેલા તો એ મૂવી જોજો. બીકોઝ પહેલું મૂવી જોશો તો જ તમને પાર્ટ 2 ની જે સ્ટોરી છે એ ખબર પડશે. બાકી બધું બાઉન્સ જશે. વસનો જે પહેલો પાર્ટ હતો વસ મૂવીનો, એનું રીમેક બનેલું હિન્દીમાં, શેતાન, અજય દેવગનની મૂવી. તો તમે એવું વિચારતા હોય કે મેં શેતાન મૂવી જોયું છે, વસ નથી જોયું, પછી મેં ડાયરેક્ટ જોવા જાઉં, તો ભાઈ એવી ભૂલ ના કરતા. બીકોઝ વસ ની એન્ડિંગ અને શેતાન મૂવીની એન્ડિંગમાં જમીન આસમાનનો ફરક છે. એટલે વસ નો પહેલો ભાગ જોવો જરૂરી છે વસ 2 જોવા માટે. તો ભાઈ જેને પણ ટ્રેલર એડિટ કર્યું છે એને હું સ્પેશિયલી શાઉટ આઉટ આપવા માંગીશ. બીકોઝ જે પ્રમાણે હાઇપ બની હતી ને જે પ્રમાણે બધું છુપાઈને રાખ્યું, આખી સ્ટોરી છુપાઈને રાખી, ટ્રેલરમાં થોડુંક રિવીલ તો ઓલમોસ્ટ ખબર પડી ગઈ હતી કે ભાઈ શું સ્ટોરી થવાની છે, પણ જે વિલન છે એનો જે ફેસ રિવીલ નથી કર્યો એ બહુ જ સારું કામ કર્યું છે. બીકોઝ જેવો ઇન્ટરવલ આવશે ને એવો તમને એવું થશે કે યાર કેમ ઇન્ટરવલ પડ્યો, કેમ કે મૂવી એટલું એન્ગેજિંગ છે. અને એક વસ્તુ મને એવી ફીલ થઈ કે જે પ્રિન્સિપલ મેડમ હતા જે અગાસી પર જઈને ચીસમ ચીસી કરતા હતા, મને એવું ફીલ થયું કે ભાઈ બસ કરો, તમારો અવાજ બેસી જશે, એટલી ચીસો પાડે છે. અને એક ટાઈમ પર અગાસી પર જ્યારે છોકરીઓ ઊભી હોય છે પહાડી પર, ટ્રેલરમાં તમે જોયો હશે એ સીન, તો એ સીન પર એટલો બધો આમ હોહા થઈ જાય છે. જો જેટલા પણ પ્રિન્સિપલ હોય છે, સિક્યોરિટી ગાર્ડ હોય છે, મેડમ અગાસી પર આવીને એટલી બધી બુઆબૂમ કરે છે, અને ઉપરથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું વધારે હોય છે. એ થોડુંક ખાલી એવું ફીલ થાય છે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વધારે છે અને પેલા લોકોની બુઆબૂમ પણ વધારે છે, તો થોડુંક કન્ફ્યુઝિંગ થાય છે કે શું સાંભળીએ આપણે. બટ ઓવરઓલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કમ્પ્લીટ એકદમ ટોપ નોચ હતું. ક્રીપીનેસ ફીલ થાય છે દરેક સીન પર જ્યારે પણ એક્શન થાય છે. ને એક્શનની વાત કરું તો ભાઈ જે રીતે બાઇક વાળાને હાથ મારીને ફેંકી દે છે, બસ જે રીતે દુકાનમાં જઈને ઘૂસી જાય છે, નોર્મલ સીન છે આમ જોવા જઈએ તો, બટ ઇમ્પેક્ટ એનું બહુ જ જોરદાર રહ્યું ખરેખર. અને વાત કરું સિનેમેટોગ્રાફીની તો ભાઈ જે પહેલો શોટ હતો, ડ્રોન શોટ, જે સ્કૂલ રિવીલિંગ શોટ હતો, એ કંઈક અલગ જ ફીલ થાય છે. એવું લાગશે કે તમે ભાઈ આ ગુજરાતી મૂવી જોઈ રહ્યા છો કે કોઈ સાઉથ ઇન્ડિયન મૂવી જોઈ રહ્યા છો જે ગુજરાતીમાં ડબ થઈ છે. એટલું બેસ્ટ લેવલનું જે ઇમ્પેક્ટ છે એ રહ્યું છે અત્યાર સુધી. અને બીજો સીન જ્યારે એક મેડમ છોકરીઓને શોધતા શોધતા ક્લાસરૂમમાં પહોંચે છે અને જુએ છે કે છોકરીઓ ગાયબ છે, અને એ કન્ટિન્યુએશનમાં જે સીન બારી પાસે કેમેરો જાય છે ને મેડમ આવે છે ને છોકરી પાસે જાય છે, તમે મૂવી જોયો હશે તો તમને ખબર પડશે, બાકી આમ આઈડિયા નહીં આવે. બટ એ જે સીન હતો ને ભાઈ, મતલબ આમ લિટરલી એઝ અ લાઈક અંદરથી ફીલ થયું કે ભાઈ શું ગજબનું કામ કર્યું છે. એક્ટિંગ વાઇઝ ઓવરઓલ બધા જ કેરેક્ટરે એકદમ કમ્પ્લીટ એક્ટિંગ કરી છે. બટ મેઇન હીરો અને વિલન આ બંનેનો જે પાર્ટ હતો ને જે રોલ હતો, જે એમની બંનેની એક્ટિંગ હતી ભાઈ ખરેખર બહુ જ સુપર્બ હતી. બંને એકબીજાની સામે જ્યારે આવે છે ને ત્યારે તમને એવું ફીલ થાય છે કે હવે શું થશે, હવે શું થશે. કેરેક્ટર જે હોય છે, જે મેઇન લીડ કેરેક્ટર હોય છે હીરો, એની અંદરથી આમ લાઈક લિટરલી એને આમ દેખાઈ રહી છે કે ભાઈ ગભરાઈ ગયો છે, ફાટી ગઈ છે, આટલું બધું પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બટ હીરોની એક્ટિંગ જે હોય છે કે એ જતાવે છે વિલનને કે ભાઈ મને કંઈ ફરક નથી પડતો, મેં ગભરાઈ નથી રહ્યો. એ જે મુમેન્ટ હોય છે ને ભાઈ ખરેખર આમ મજા આવી જશે. ફર્સ્ટ હાફમાં જે એક્શન સીન હોય છે, જે અગાસી વાળા સીન હોય છે, જે ટેરેસ પરથી છોકરીઓ પડે છે, એ સીન જોઈને તમને લિટરલી ગૂસબમ્સ આવશે કે ભાઈ કેવી રીતે શૂટ કર્યું હશે. એવું ફીલ થશે કે ભાઈ આટલો આ એંગલથી આવો શોટ. ભાઈ ખરેખર જેટલા પણ એક્ટર્સ હતા એની તારીફ કરવા માંગીશ કે જે લેવલની એક્ટિંગ કરી છે ખરેખર મજા આવી. બટ પેલા મેડમથી મેં થોડોક ડિસઅપોઇન્ટ છું, પ્રિન્સિપલ મેડમથી. લિટરલી મને એવું ફીલ થયું કે મેડમનો હમણાં અવાજ બેસે, એટલી ચીસો પાડે છે. બટ ઇટ્સ ઓકે યાર, ઓવરઓલ મજા આવી. અને સેકન્ડ હાફમાં તમે જોશો કે તમને આમ બાંધીને રાખશે મૂવી કે હવે શું થશે, હવે શું થશે, ક્યુરિયોસિટી ઊભી થશે અંદરથી કે વિલને હવે આ મુવમેન્ટ કરી છે તો હીરોનું
માઇન્ડ ગેમ શું હશે, હીરોનું થિંકિંગ લેવલ શું હશે, હીરોએ આ ચાલ ચલી છે તો વિલન હવે નેક્સ્ટ શું કરશે, એની કેટલી હદની બહાર જઈ શકશે એની વિકૃતતા દર્શાવવા માટે. તો પ્રેઝન્ટેશન જે લેવલનું હતું, કોન્સેપ્ટ જે હતો એ ખરેખર સુપર્બ હતો. અને હમણાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પાર્ટ 1 જો ચાલી ગયો ને તો પ્રોફિટ કમાવા માટે પાર્ટ 2 બનાવી દઈએ. બટ વસ લેવલ 2 જોશો ને તો તમને ખરેખર ફીલ થશે કે ભાઈ ડાયરેક્ટરે પહેલેથી ને આખી ટીમે પહેલેથી ડિસાઈડ કરી જ રાખ્યું હશે કે ભાઈ પાર્ટ 2 તો આપણે બનાવીશું જ. તો ફીલ થાય છે કે ભાઈ ખરેખર મહેનત દેખાશે તમને મૂવીની અંદર. બીજી વાત એ કરવા માંગીશ કે પાર્ટ 1 જે બનાવ્યો હતો એમાં જાનકી બોડીવાલાની જે એક્ટિંગ, જે પરફોર્મન્સ હતું એકદમ સુપર્બ હતું. અને શેતાન મૂવી જ્યારે રીમેક બન્યું ત્યારે જાનકી બોડીવાલાને જ કાસ્ટ કરવામાં આવ્યો હતો અને એને નેશનલ એવોર્ડ આઈ થિંક મળ્યો હતો, એ પણ શાહરૂખ ખાનના હાથથી. તો એ વસ્તુ પરથી તમે અનુમાન લગાવી જ શકો છો કે એનું પરફોર્મન્સ કેટલું બેસ્ટ હતું જાનકી બોડીવાલાનું. બટ પાર્ટ 2માં જાનકી બોડીવાલાનો એટલો બધો રોલ નથી, એનું પરફોર્મન્સ એટલું બધું હતું નહીં. બટ મને અંદરથી એવું ફીલ થયું કે જાનકી બોડીવાલાને હજુ થોડોક રોલ આલ્યો હોત, થોડીક હજુ એને પરફોર્મન્સ કરવાનો મોકો આપ્યો હોત તો હજુ થોડુંક મસ્ત બની શક્યું હોત. બટ જેટલી પણ એક્ટિંગ કરી, જેટલી પણ એમના રિએક્શન હતા જાનકી બોડીવાલાના, ઓવરઓલ બધું સુપર્બ હતું. બસ ખાલી એ જ વસ્તુ કહેવા માંગીશ કે ભાઈ જાઓ મૂવી જોવા તો થિયેટરમાં જ જજો, રાહ ના જોતા કે ભાઈ OTT પર આવશે તો જોઈશું. સુપર્બ છે, ફેમિલી સાથે જજો, બહુ મજા આવશે. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, શેર કરી લેજો.